હેલો વિદ્યાર્થી મિત્રો, 2017ના વર્ષની અંદર પૂછાયેલા પ્રશ્ન પેપરમાં અંકગણિતના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ. ચાલો મારી સાથે જોડાઈ રહેજો. આપણે સોલ્વ કરીએ અંકગણિત પ્રશ્ન પેપર 2017ના દાખલા. પહેલો પ્રશ્ન છે કે જુદા જુદા અંકોથી બનેલી 4 અંકવાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ? હવે અહીંયા રકમને સમજો એટલે તમને આવડી જાય. નાનામાં નાની 4 અંકવાળી સંખ્યા, તો આપેલા વિકલ્પની અંદર 4 અંકની સંખ્યા છે, એમાં 9 બધામાં દશકના સ્થાને છે. હવે પહેલો વિકલ્પ તમે જોશો તો એની અંદર 1092 જે બધામાં સૌથી નાની સંખ્યા છે, એટલે આપણો જવાબ આવશે વિકલ્પ એ 1092. ત્યાં તમે જોઈ શકશો. બાવનમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ 24, 36 અને 66ના ગુરુત્તમ સાધારણ અવયવ ગુસા શું છે? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. સૌ પહેલાં તમારે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડી લેવા. 24ના અવયવો છે વિદ્યાર્થી મિત્રો, 3 દુ 6 દુ 12 દુ ને 24. એવી જ રીતે 36ના અવયવો છે 2 તેરી 6 દુ 12 તેરી ને 36. અને 66ના અવયવો છે 11 તેરી 33 દુ ને 66. તો એની અંદર ત્રણેયમાં કોમન હોય એવી સંખ્યા આપણને મળે છે 3 અને 2. માટે આપણો ગુસા મળશે આપણને 3 દુ ને 6, જે આપણને વિકલ્પ સીની અંદર આપેલો છે. ત્યાર પછીના દાખલા 53ની રકમ છે 24, 36 અને 42ના લઘુત્તમ સામાન્ય અવયવી મેળવો. એટલે કે લસા મેળવવાનો છે. ત્યારે તો અહીંયા 24, 36 અને 42નો લસા મેળવવા માટે ત્રણેયના અવિભાજ્ય અવયવો કરવા. કોઈ પણ રકમ હોય એના લસા અને ગુસા આપણે બે રીતે મેળવી શકીએ, એક ભાગાકારની રીતે અને એક અવિભાજ્ય અવયવની રીતે. તો અહીંયા તમે જોશો કે લસા મેળવવા માટે બધાના અવિભાજ્ય અવયવ કરેલા છે. તો બધા અંકોનો ગુણાકાર કરીએ. 3 દુ 6 દુ 12 દુ 24 તેરી 72 સત્તા 504. વિકલ્પ સી આપણો જવાબ મળશે. 54મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 101 ગુણ્યા 0 ગુણ્યા 11 બરાબર શું થાય? આપણે જાણીએ છીએ કે ગુણાકારમાં કોઈ પણ જગ્યાએ શૂન્ય આવે, શૂન્ય સાથે ગુણાકાર કરવાનો થાય, પછી ગમે તેવડી રકમ હોય એનો જવાબ થઈ જાય છે શૂન્ય. તો માટે આપણો જવાબ મળશે શૂન્ય, વિકલ્પ સી. 55મો પ્રશ્ન છે 9, 5, 0, 4, 2 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકવાળી સમ સંખ્યા બનાવો. હવે અહીંયા તમે જોશો એકમના સ્થાને 9 છે, એ બંને સમ સંખ્યા નથી. હવે એના પછીનો વિકલ્પ સીની અંદર તમે જોશો તો 4 અંકની સંખ્યા બની છે. આપણને કીધું છે 5 અંકની સંખ્યા. તો અહીંયા એની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર 5 અંક પણ છે અને સમ સંખ્યા પણ છે, કારણ કે એકમનો અંક 4 છે.
તો આપણો જવાબ આવશે 55ની અંદર 20,594, વિકલ્પ એ. 56મો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રલેખ એક વેપારી દ્વારા 4 દિવસોમાં વેચાયેલી નારંગીની પેટીઓની સંખ્યા બતાવે છે. અહીંયા ખાસ સમજો કે એક સર્કલ બરાબર 50 પેટીઓ થાય છે. અહીંયા મંગળવાર અને રવિવારના તેણે કુલ કેટલી પેટીઓ વેચી એનો આપણે આન્સર જવાબ બતાવવાનો છે. મંગળવાર અને રવિવાર. તો મંગળવારના દિવસે 3 ચોરસ છે એટલે 1 ચોરસ બરાબર 50, તો 3 ચોરસ બરાબર 150 થયા. રવિવારની અંદર 6 ચોરસ છે એટલે 6 પંચાને 30 એટલે 300 થયા. તો મંગળ અને રવિવારના દિવસે કુલ પેટીઓનું વેચાણ થશે 450, જે આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે. 57મો પ્રશ્ન છે, કોઈ 1 કિલો મીઠાઈમાં 40% ખાંડ છે. આવી 4.8 કિગ્રા મીઠાઈમાં કેટલી ખાંડ હશે? તો જોઈએ આપણે એનું સોલ્યુશન. 40% એટલે 40/100 ગુણ્યા 4.8 કિલોગ્રામ. હવે 4.8ને પૂર્ણાંક કરવા એટલે 48/10 કરીએ. આ 0 ગયા એટલે 48 ગુણ્યા 4 એટલે 192. એને ભાગ્યા 100 કરવાથી આપણને 1.92 કિગ્રા, વિકલ્પ નંબર સી આપણો જવાબ મળશે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય. 6 વ્યક્તિ અથવા 10 સ્ત્રીઓ એક કામને 12 દિવસમાં સમાપ્ત કરી શકે છે. 6 વ્યક્તિ અથવા 10 સ્ત્રીઓ, 3 વ્યક્તિ તથા 5 સ્ત્રીઓ તે જ કામને કેટલા દિવસમાં સમાપ્ત કરી શકે? અહીંયા 6 પુરુષો બરાબર 10 સ્ત્રીઓ એટલે મેલ અને ફિમેલ. એવી જ રીતે 3 પુરુષો અને 5 સ્ત્રીઓ. હવે અહીંયા પુરુષો છે એને બદલે તમે 5 સ્ત્રીઓ બરાબર 5 સ્ત્રીઓ એટલે કે કુલ 10 સ્ત્રીઓ થઈ. 3 પુરુષોની જગ્યાએ તમે 5 સ્ત્રીઓ લ્યો તો 5 ને 5 10 થઈ. હવે 10 સ્ત્રીઓ છે એ 12 દિવસમાં કામ કરી શકે છે. તો આ 10 વ્યક્તિઓ છે એ કેટલા દિવસમાં કરી શકે કામ? આ 10 બંને જયા એટલે વાય, આપણે વાય લીધો છે. કોઈ પણ આલ્ફાબેટ તમે લઈ શકો. વાય એટલે 12 દિવસની અંદર કામ પૂરું કરી શકે, જે આપણને વિકલ્પ નંબર બીની અંદર જવાબ મળશે. 59મો પ્રશ્ન છે, 5.28 ગુણ્યા 0.8 બરાબર 4.224 છે. તો 52.8 ગુણ્યા 0.8ની કિંમત કેટલી? હવે અહીંયા તમે જોશો પોઈન્ટ પછી ડિજિટ 1 છે, અહીંયા પોઈન્ટ પછી ડિજિટ 1 છે. ગુણાકાર આવે છે 4224. હવે 2 અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે 42.24 આપણો જવાબ મળે. એટલે આન્સર આપણને વિકલ્પ એ મળશે. 60મો પ્રશ્ન છે, 800ના 6% કેટલા થાય? હવે અહીંયા તમે જોશો 800 ગુણ્યા 6 એને ભાગ્યા 100 કર્યા. આ બંને શૂન્યને ઉડાડો તમે. 8 છક્કને 48, વિકલ્પ બી આપણને જવાબ મળે. 61મો પ્રશ્ન છે, એક વ્યક્તિ એક સ્કૂટર 47,000માં ખરીદી 3,000 રૂપિયાનું સમારકામ કરાવે.
એ સ્કૂટર 52,000માં વેચ્યું તો કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? અહીંયા આપણે નફો કે ખોટ રકમમાં મેળવવા પછી ટકામાં મેળવવાનું છે. તો જોઈએ આપણે કઈ રીતના થાય ગણતરી. તો સૌ પહેલાં તો પડતર કિંમત મેળવીએ. પડતર કિંમતનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, ખરીદ કિંમત વત્તા ખરાજા. 47,000માં ખરીદ્યું અને 3,000 રૂપિયાનો ખર્ચ કર્યો એટલે કે ખરાજાત કરી, તો આપણને 50,000 રૂપિયાની અંદર સ્કૂટર પડ્યું. હવે વેચ્યું છે 52,000માં, તો સ્વાભાવિક છે કે વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે હોય એટલે નફો થાય. તો નફાનું સૂત્ર મૂકીએ, નફો બરાબર વેચી ઓછા પકી. તો 52,000 ઓછા 50,000 એટલે કે 2,000 રૂપિયાનો નફો થયો. હવે પડતર કિંમત આપણી 50,000 છે. હંમેશા નફો કે ખોટ પડતર કિંમત પર ગણાય. તો 50,000 પડતર કિંમત હોય ત્યારે નફો 2,000, તો 100 રૂપિયા પડતર કિંમત હોય ત્યારે નફો કેટલો? અહીંયા 2,000 ગુણ્યા 100 છેદમાં 50,000, 4 શૂન્ય ઉડાડો એટલે 5 ચોકુને 20, તો 4% નફો થાય. આ આપણને જવાબ મળશે, જે વિકલ્પ એમાં આપેલો છે. 62મો પ્રશ્ન છે, કેટલા સમયમાં કોઈ પણ રાશિ એટલે મુદ્દલ 10%ના વાર્ષિક સાધારણ વ્યાજના દરે બમણી થઈ જશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા સમયમાં એટલે આપણે એન મેળવવાનો છે. એન મેળવવાનું સૂત્ર છે કે 100 ગુણ્યા આઈ ના છેદમાં પી ગુણ્યા આર. તો આઈ આપણે 100 લેવાનો છે અને પી પણ 100 લેવાનો છે. એટલે 100 ગુણ્યા 100 છેદમાં 100 ગુણ્યા 10. મીંડા બંને નીકળી જાય એટલે અહીંયા એક મીંડું ઉડાડી દે એટલે 10 વર્ષ. વિકલ્પ સી આપણને જવાબ મળશે. 63મો પ્રશ્ન છે, 32ના અવિભાજ્ય અવયવ મેળવો. અવિભાજ્ય અવયવ એટલે કે જે સંખ્યાનો માત્ર ને માત્ર સંખ્યા પોતે અને એક એમ બે જ અવયવ મળતા હોય એને અવિભાજ્ય અવયવ કહેવાય. અહીંયા તમે જોશો કે 32ના અવિભાજ્ય અવયવ આપણે કરીએ એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. આને કહેવાય 32ના અવિભાજ્ય અવયવ. આપણને વિકલ્પમાં આપેલા છે. 64મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યાઓ 8 અને 12ના પ્રથમ 3 સાધારણ અવયવી છે? અવયવી છે એનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો છે કે 8ના ઘડિયાને આપણે લખવાનો અને 12ના ઘડિયાને લખવાનો. બંનેમાં કોમન હોય, બંનેમાં સામાન્ય સંખ્યા હોય, એ આપણા સામાન્ય અવયવી થયા. તો 8નો ઘડિયો 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 8 64 અને 8 નવા 72. એ જ રીતે 12ના ઘડિયાને ચલાવીએ તો 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60 ને 12 છક 72. હવે બેયમાં કોમન હોય એવા તો એક તો 24 છે, બીજું 48 છે અને ત્રીજું 72 છે. તો 24, 48 અને 72 વિકલ્પ એ આપણને જવાબ મળશે. પ્રશ્ન, શ્રેણી શૃંખલા 1, 2, 4, 8, 16માં આગળનું પદ ખાલી જગ્યા મળે. અહીં તમે જો વિદ્યાર્થી મિત્રો કે 2 વડે ગુણક થાય છે. 1 દુ 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ ને 32 આપણને જવાબ મળશે. તો 2ના ગુણકની અંદર આ શ્રેણી આગળ વધે છે. વિકલ્પ ડી આપણને જવાબ મળશે. 66મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 2.4ની બરાબર નથી? હવે આ 3 વિકલ્પો આપ્યા છે. પહેલામાં છે 2.2/5, 5 દુ 10 ને 2 12, 12 ભાગ્યા 5 એટલે 2.4. બીજામાં સી ની અંદર પણ 12/5 એટલે 2.4
અને અહીંયા તમે જોશો વિકલ્પ ડીની અંદર તો 10 દુ 20 ને 4 24 ભાગ્યા 10 કરો એટલે 2.4 આવે. પણ વિકલ્પ બી એવો છે કે જેની કિંમત આપણને 2.4 મળતી નથી, એ 22.5 જ આપેલી છે. અહીંયા ગણતરી આપણે કરી છે કે 225/10 એટલે અવયવ પાડીએ 25 નવા 225 ને 5 દુ 10, 25 25 45/2 એટલે 22.5. વિકલ્પ બી જેની કિંમત 2.4 બરાબર થતી નથી. 6.666, 6.66 અને 6.06નો સરવાળો કેટલો? તો અહીંયા ત્રણેયનો સરવાળો કરીએ. હવે સરવાળો કે બાદબાકી જ્યારે દશાંશ ચિહ્નવાળી સંખ્યાનો કરવાનો થાય ત્યારે તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો, દશાંશ ચિહ્નને પહેલાં મૂકી દેવાના લાઇનસર અને પછી જે રકમ છે એને મૂકતી જવાની. એટલે 6.666, 6.66 તો અહીંયા એક 0 મૂક્યો અને 6.06 તો પાછળ એક 0 મૂક્યો. પોઈન્ટ દશાંશ સ્થાન બદલવું નહીં, પણ અંકોની અંદર આગળ પાછળ 0 મૂકી શકાય. તો આપણો જવાબ મળશે 19.386. વિકલ્પ બી આપણો જવાબ મળશે. 68મો પ્રશ્ન છે કે એક હોલની બાજુઓ 24 મીટર અને 20 મીટર છે. તેના ફરશ પર લગાવવા માટે 0.4 મીટર અને 0.3 મીટર બાજુઓવાળી કેટલી ટાઇલ્સની જરૂર પડશે? તો અહીં ટાઇલ્સ માટે 24 × 20 મીટર છે. હવે એના છેદમાં 0.4 × 0.3 છે એટલે 4 × 3 કરવા હોય તો 10 × 10 વડે અંશમાં ગુણવા પડે. હવે અવયવ પાડીએ 6 ચોક 24 અને 3 દુ ને 6, 20 દુ 40, 40 × 100 એટલે 4000 આપણને ટાઇલ્સ મળશે. જવાબ વિકલ્પ બીમાં આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલી આકૃતિમાં શેત્રંજીની પરિમિતિ કેટલી? પરિમિતિ ગણવા માટે આપણે આ આકૃતિને આ રીતે રાઉન્ડ કરશું એટલે જે માપ આપેલું છે એ આખા માપનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 16 મીટર આપણને મળશે. જવાબ વિકલ્પ એની અંદર આપેલો છે. સિત્તેરમો પ્રશ્ન છે કે રેલગાડી સવારે 5:45 વાગે ચાલીને આગલા સ્ટેશને સવારે 9:20 વાગે પહોંચે. તેના આગલા સ્ટેશને પહોંચવા કેટલો સમય લાગ્યો હશે? તો અહીંયા જોશો કે 5:45 એટલે 15 મિનિટ ઉમેરો એટલે 6 વાગે. 6માં 3 કલાક ઉમેરો એટલે 9 થાય અને 9:20 પહોંચે એટલે 20 મિનિટ બીજી, એટલે કુલ થયા 3 કલાક અને 35 મિનિટ. આ આપણો જવાબ મળશે. 71મો છે કે એક ડોલની ધારણ 20 લીટર પાણીની છે, તેનો 3/5 ભાગ પાણીથી ભરેલો, તો બીજું કેટલું પાણી ભરી શકાય જેથી ડોલ પૂરેપૂરી ભરાઈ શકે? અહીંયા 20નો 3/5 ભાગ એટલે 12 લીટર પાણી ભરેલું છે. હવે આપણે કુલ 20 લીટર ડોલની અંદર સમાઈ શકે એવી ક્ષમતા છે, તો 12 લીટર ભર્યું છે તો બીજું 8 લીટર પાણી ઉમેરીએ એટલે ડોલ પૂરેપૂરી ભરાઈ શકે. વિકલ્પ સી આપણો જવાબ મળશે. 72મો પ્રશ્ન છે કે એક દુકાનવાળો બોલપેન ₹12ની એક અથવા ₹50નું એક પેકેટ 5ના ભાવે વેચે. જો કોઈ વ્યક્તિ 23 બોલપેન ખરીદે તો તેને ઓછામાં ઓછી કેટલી કિંમત આપવી પડશે? આ ભાગાકાર જોઈએ કે 23/5 કરીએ તો 5 ચોખ્ખું ને 20, 3 નંગ વધ્યા. હવે આખો સેટ જે બન્યા 4 થયા તો ₹50 એની કિંમત છે. તો 50 × 4
એટલે 200 રૂપિયા થયા, અને 3 નંગ વધ્યા એ નંગના 12 રૂપિયા છે, એટલે 12 તેરીને 36. તો 200 + 36 કરવાથી આપણને 236 જવાબ મળશે, જે વિકલ્પ એની અંદર આપેલો છે. એના પછીનો, એક પરીક્ષામાં રમેશે ગુરુદાસથી 15 અંક વધુ મેળવ્યા, જ્યારે લીલાએ તે જ પરીક્ષામાં ગુરુદાસથી 7 અંક ઓછા મેળવ્યા, તો તેના કુલ પ્રાપ્તાંક 83 છે. તો ગુરુદાસે કેટલા અંક પ્રાપ્ત કર્યા હોય? અહીંયા જોશું તો રમેશ, ગુરુદાસ અને લીલા, આપણે 15 ગુણ વધુ મેળવ્યા ગુરુદાસે રમેશ કરતાં, તો એને માઇનસ કરીશું, એને બાદ કરીશું. ખાસ વસ્તુ યાદ રાખજો, સીધો અને સરળ રીતે તમે દાખલો ગણી શકો. અને લીલાએ ગુરુદાસથી 7 અંક ઓછા મેળવ્યા, એટલે એને પ્લસ કરવાના. કુલ અંક 83 છે. હવે આ પ્રમાણે 83માંથી 15 બાદ કરો એટલે 68, અને 7 ઉમેરો એટલે 75. વ્યક્તિઓ 3 છે, તો ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 25. વિકલ્પ બી આપણો જવાબ મળશે. 74મો પ્રશ્ન છે કે આપેલા રેખા આલેખ જે એક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં વાહનના પ્રકાર દર્શાય, જેને વાંચીને આપેલા પ્રશ્નના જવાબ આપો. અહીંયા વાય અક્ષ ઉપર 1 સેમી એટલે 100 વિદ્યાર્થી છે, અને એક્સ અક્ષ ઉપર આપણને વાહનનો પ્રકાર બતાવે છે કે વિદ્યાર્થીઓ દ્વારા સૌથી ઓછો ઉપયોગ કરેલ વાહનનો પ્રકાર કયો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે સૌથી ઓછો સ્તંભ જે ઊંચો છે એ છે કારનો. એનો અર્થ એ છે કે કારના વાહનનો ઉપયોગ, એટલે કે કારનો ઉપયોગ સૌથી ઓછો વિદ્યાર્થીઓએ કરેલો છે. તો જે જવાબ મળશે આપણને વિકલ્પ ડી, કાર. ત્યાર પછીનો 75મો પ્રશ્ન છે, કિશોરે 205.50ની દવા અને 180.50ની એક ટોર્ચ ખરીદી. કુલ ખરીદી માટે 500ની નોટ દુકાનદારને આપી, તો તેને કેટલી રાશિ પાછી આપી હશે? તો 205.50 + 180.50 એટલે 386 રૂપિયાનો કુલ ખરીદી થઈ. હવે 500માંથી 386 બાદ કરીએ એટલે 114 રૂપિયા પાછા પરત મળે, જે વિકલ્પ ડીની અંદર આપેલું છે. તો આ હતું અંકગણિત 2017ના વર્ષનું પ્રશ્ન પેપરનું સોલ્યુશન. આ મારા વિડીયોને વારંવાર જોજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ. ફરીવાર મળીશું નવા વિડીયોમાં.